નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેના જે વિકલ્પો ખાલી જગ્યાઓ જોઈશું. મિત્રો, આ વિકલ્પો જ્ઞાન સાધના તેમજ એનએમએસ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. વિકલ્પ નંબર 1, રાયના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ વિચારો. સાચો જવાબ આવશે બી, રવિ પાક. 2, નીચેના પૈકી કયો ખરીફ પાક છે? જવાબ વિચારવા માટે 5 સેકન્ડ જેટલો સમય આપવામાં આવશે. સાચો જવાબ આવશે એ, મકાઈ. પ્રશ્ન 3, રવિ અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? સાચો જવાબ આવશે સી, અનાજ. 4, નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી? સાચો જવાબ આવશે ડી, પશુપાલન. 5, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? સાચો જવાબ વિચારો. સાચો જવાબ આવશે ડી, હળ. 6, ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે? વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે આપણે ખેડૂતો છીએ, તો આ પાઠ ખેતીને લગતો છે. સાચો જવાબ આવશે સી, સમાર. નંબર 7, સીડ ડ્રીલનું કાર્ય શું છે? સાચો જવાબ વિચારો. સાચો જવાબ આવશે સી, બીજની વાવણી કરવાનું. નંબર 8, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? જવાબ આવશે એ, કાર્બનિક. 9, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? જવાબ આવશે ડી, વર્મી કમ્પોસ્ટ. 10, સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? પરંપરાગત નથી. જવાબ આવશે ડી, ટપક પદ્ધતિ. 11, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? સૌથી ઓછો પાણીનો વ્યય થાય છે. જવાબ આવશે સી, ટપક પદ્ધતિ. નંબર 12, 4D કયા પ્રકારનું રસાયણ છે? સાચો જવાબ આવશે બી, નીંદણનાશક. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. ખરીફ પાકનો સમયગાળો સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરીફ પાક એટલે આપણે જે ચોમાસાની ઋતુ દરમિયાન લઈએ છીએ તે, તો તેનો સાચો જવાબ આવશે જૂનથી સપ્ટેમ્બર. નંબર 2, જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે. તો મિત્રો, વરસાદની ઋતુ એટલે ચોમાસાની ઋતુ, તો ચોમાસાની ઋતુમાં જે પાક લેવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. 3, ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. સાચો જવાબ આવશે ડાંગર. 4, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે ખેડાણ. 5, આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે. જવાબ આવશે દાંતી. 6, ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે. જવાબ આવશે સમાર. 7, લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે ફાલ. નંબર 8, પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તેનો સાચો જવાબ આવશે સિંચાઈ. 9, અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે થ્રેશિંગ, જેના માટે સાધન વપરાય છે થ્રેસર. 10, હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત કામ કરતું ખાલી જગ્યા મશીન છે.
જવાબ આવશે કમ્બાઈન. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા વિધાનો સુધારીને ફરીથી લખો. નંબર 1. મગફળી ખરીફ પાક છે. તો આ વિધાન સાચું છે. ખરીફ એટલે ચોમાસામાં લેવામાં આવે, તો મગફળી ચોમાસામાં લેવામાં આવે છે. 2. મકાઈ રવિ પાક છે. આ વિધાન ખોટું છે. 3. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે. તો આ વિધાન સાચું છે. 4. વાવણીઓ નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. આ વિધાન ખોટું છે. 5. વાવણી પહેલાં ખેડૂત સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરે છે. આ વિધાન સાચું છે. 6. કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. આ વિધાન ખોટું છે. 7. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. આ વિધાન સાચું છે. એ ખરા વિધાનો અને ખોટા વિધાનો આપેલા છે.